અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે, તો બીજી તરફ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના સ્થળે આજે પણ સવારથી જે કાટમાળ હટાવવાની જે કામગીરી છે એ શરૂ થઈ ચૂકી છે। એનડીઆરએફની ટીમ છે, સાથે સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ છે, ફોરેન્સિક એક્સપર્ટની જે ટીમ છે એ પણ છે અને અહીંયા તપાસનો ધમધમાટ તેજ થયો છે। પ્લેન દુર્ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એએઆઈબીની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે, જેના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલમાં જે ઓફિસર છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને આજે સતત ત્રીજા દિવસે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે એએઆઈબીના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તે હાલમાં અહીં પહોંચ્યા છે। તપાસ અર્થે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો જે પ્રકારે આ જે જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું, જે બ્લેક બોક્સ છે તે પણ મળી આવ્યું હતું, એટલે તે પણ એક તપાસ માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે। અને હાલમાં આ જે ટીમ છે તેના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે। થોડી જ વારની અંદર તેઓ અહીં અંદર પહોંચશે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત લે છે અને ઘટના સ્થળ પર અલગ અલગ મુદ્દાઓને લઈને તેમના દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ એનો ધમધમાટ છે તે હવે કહી શકાય શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે લોકલ એજન્સી છે તેમના દ્વારા પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 268 લોકોના મૃત્યુ થયા, ત્યારે આ ઘટનામાં ઘાયલો થયેલા જે લોકો છે તેમની સિવિલમાં સારવાર ચાલી રહી છે। અહીં ડોક્ટર સ્ટાફ દર્દીઓના પરિવારજનોને બ્લડ સેમ્પલ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બીજી મેડિકલ કોલેજ પર પોલીસને તૈનાત કરાઈ છે, જોકે મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે। અત્યાર સુધી 250થી વધારે જેટલા બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને 250 જેટલા કોફિન મૃતદેહ પેક કરીને સોંપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે।